કડવું છે પણ સત્ય છે સાહેબ. જો તમે મરી ગયા પછી સગા સંબંધી આવી સૌથી પહેલા પૂછશે કેટલો ટાઈમ થયો, કેમ કે એને તમારા મૃત્યુથી વધારે અંતિમ સંસ્કારમાંથી જલ્દી ફ્રી થવાની ઉતાવળ હોય છે. ભાઈબંધ મિત્રો થોડા દિવસ સ્ટોરી લગાવશે અને પછી એ પણ નવી મહેફિલોમાં હસતા હસતા તમને ભૂલાવી દેશે. જેને તમે દિલથી ચાહો છો એ પણ ધીરે ધીરે બીજા કોઈને પસંદ કરવા લાગશે. અને હા, ઘરવાળા સૌથી વધારે તડપશે, ભોગવશે, પણ આ સમાજની સામે મજબૂરીમાં એ પણ ધીરે ધીરે હસતા શીખી જ જશે. અરે સાચું તો એ છે કે આ દુનિયા કોઈનાય વગર નથી રોકાવાની, કોઈનાય વગર નથી રોકાવાની. અને એટલે જ પોતાના માટે જીવો અને પોતાની ખુશી માટે સંઘર્ષ કરો, કેમ કે અંતમાં તમારી સ્મશાન યાત્રામાં રડવાવાળા પણ ધીરે ધીરે આગળ વધી જવાના છે, આગળ વધી જવાના છે.